આ રેડી હવે ઓવનમાં ગરમ ઓવનમાં હા ઉપર હા ખમણેલું હાલો આપી દઉં 1 મિનિટ હો લગભગ એમ માનો ને કે 60 રૂપિયાથી ચાલુ કરીને આપણી પાસે 140 સુધીની આઈટમ 140 સુધી હાઈએસ્ટ 140 સુધી હાઈએસ્ટ 140 એનથી ઉપર નહીં બરાબર એ છે ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભવનની પાછળ હોકર ઝોન હા ગીતા મંદિરની પાછળ અને શું ટાઈમિંગ છે 5 થી 10 સાંજે 5 થી રાત્રે 10 અને કોઈ દિવસ રજા હોય કે બસ હા 15 દિવસે એકવાર સોમવારે હોય મહિનામાં 2 એક રજા હોય 1-2 રજા હા પણ પર્ટિક્યુલર મંડે ખાસ ઓકે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો કે કોઈ આવે રજા હોય એને ખબર ના હોય તો કોઈ ફોન કરીને આવી શકે 99242 60710 તમારું નામ મારું નામ યશ મહેતા યશભાઈ અને કેટલા વર્ષથી અહીંયા મારે 22 વર્ષ પૂરા થઈ ગયા 22 વર્ષ પૂરા થઈ ગયા અને ખાવ ગલી કહેવાય ને આપણે હા એટલે આમ શોર્ટ ફોર્મમાં તમે કહી શકો ખાવ ગલી કયો એટલે ગમે મળી જાય વાંધો ન આવે ઓકે અને આપણે શું શું વસ્તુ રાખી છે આપણી પાસે ફાસ્ટ ફૂડ ની આઈટમ બધી છે હોટ ડોગ બર્ગર પીઝા ગાર્લિક બ્રેડ બરાબર અને શું પ્રાઇસ થી ચાલુ કઈ રીતના પ્રાઇસિંગ લગભગ એમ માનો ને કે 60 રૂપિયાથી ચાલુ કરીને આપણી પાસે 140 સુધીની આઈટમ 140 સુધી હાઈએસ્ટ 140 સુધી હાઈએસ્ટ 140 એનથી ઉપર નહીં બરાબર આ શું આવી ગયું આપણે આ પનીર તાંદુરી પીઝા છે હમણાં આપણે જસ્ટ એકાદ મહિના પહેલા હજી લોન્ચ કરેલો છે અચ્છા 1 મહિના પહેલા જ નવો પીઝા જ છે પનીરના પીસ કેપ્સિકમ તાંદુરી સોસ આવશે તાંદુરી સોસ હા અને આપણી ગ્રેવી છે સ્પેશિયલ તમારો યુનિક બનાવેલો જ છે ને હા એટલે આ ગ્રેવી ની પર્ટિક્યુલર આ બાકી બધી વસ્તુ તો રેડીમેડ છે પણ આ જે ગ્રેવી નો ટેસ્ટ છે ને ઈ છે મેઇન કારણ કે આ આપણી હેન્ડમેડ છે હેન્ડમેડ ગ્રેવી હા હેન્ડમેડ ગ્રેવી છે આપણે રેડીમેડ યુઝ નથી કરતા બરાબર આ પીઝાની પ્રાઇસ શું છે 140 રૂપિયા હાઈએસ્ટ માં હાઈએસ્ટ તમે ગયો છો એટલે હા બસ ઇટાલિયન પીઝા છે પછી પનીર આમાં ચીઝ ફૂલ જ આવશે તમારું જે આમ જોરદાર તમે ચીઝ નાખો એવું જ આવશે હા એ ચીઝ ડાયરેક્ટ રોટલામાં લગાવી દેવાનું એમ હા મિક્સ કરી આમાં છે સોસ ને બધું ઓલું આમાં મિક્સ સોસ ની જરૂર ના પડે હા રેડી અમે ટેસ્ટ કરેલો અને કસ્ટમર ને કરાવેલો અચ્છા કસ્ટમર ના રિવ્યુ પછી તમે લોન્ચ કર્યું કોઈ પણ નવી આઈટમ અમે ચાલુ કરીએ ત્યાર પહેલા કસ્ટમર નો રિવ્યુ અચૂક લઈ વાહ નમક આવી ગયું એમ ને થોડું હા થોડુંક શું આ બધું ટેસ્ટ માટે એડ કરવું પડે ચાટ મસાલો હા એ તો કોઈનું પ્લસ માઇનસ હોઈ શકે બધાની ચોઈસ સાચી વાત હવે આવી ગયું ભાઈ એનું ચીઝ બે ટાઈપના યુઝ કરો ને તમે આપણે આમ પર્ટિક્યુલર આ જેમ બધી વસ્તુ મેલ્ટિંગ હોય ને પીઝા ને ગાર્લિક બ્રેડ મેલ્ટિંગ માટે 3 આવે એમાં 2 આ જે ખમણી ઈ આવે ને એક છે ઈ ઓલા મોઝરેલા ડાઈસ આવે દાણા બરાબર હવે બીજી ટાઈપનું છે આ બધું આપણે મેલ્ટ થઈ જાય આખું વ્યવસ્થિત એના માટે હા હવે મેલ્ટ કરવા અંદર ઓવનમાં નાખો હા દાણા નાખવાના અચ્છા આ મોઝરેલા છે કે હા મોઝરેલા ચીઝ ઓ 3 ટાઈપનું ચીઝ આવે છે હા વાહ આપણે આવી ગયો ઓરેગાનો ચીલી ફ્લેક્સ વાહ રેડી હવે ઓવનમાં ગરમ હા ઉપર હા ખમણેલું હાલો આપી દઉં 1 મિનિટ હો મગનભાઈ હવે ચીઝ પીઝા આવી ગયો છે પહેલા તો
એને હા આ અહીંયા આપજો. હું બે આપું ગરમ હશે હો થોડુંક એક રેગ્યુલર ये भाई हाँ बर्गर થઈ ગયો તમારું ये वेजिटेबल पिज्जा बन रहा कांदा आएगा, है। उसके बाद में टमाटर, टमाटो आएगा। ये चीज पिज़्ज़ा એમ બોલો वेज चीज पिज्जा ना। जी। ओके, उसके बाद में नमक आएगा। नहीं, नमक आएगा। हाँ। बराबर। उसके बाद में मसाला आएगा। मसाला हो, चाट मसाला चाट है। मसाला। चाट मसाला भी गोभी, अब ये गोभी आएगा। गोभी आएगा। बराबर। उसके बाद में शिमला आएगा। 130 रुपया प्राइस है ना इसका। हाँ हाँ। ओ, शिमला मिर्च। अब चीज आएगा ना। ये चीज आएगा। दो प्रकार का चीज है, एक बंधन है और एक प्रेम है। दो टाइप का चीज आता है। हाँ, एक बंधन आता है हम्म। और एक प्रेम आता है। अब ये दूसरा प्रेम चीज, आएगा। क्रीम चीज। हाँ हाँ, उसके अच्छा, में मोजरेला। मोज़रेला। जी। ओ, मोज़रेला चिकन। ओरेगा। देख पनीर हम सब मसाला भर के ले लिया है ना। प्राइस क्या है? 7 ચીઝ વાળો ઓર્ડર 70 રૂપિયા. ओ અને વેજીટેબલ ના 5 60.
પેલા કરતા કઈ ફેર લાગે છે કે ઈ જ? ને જો એક ખાવો તો બે ખવાઈ ગયા એના જેવું થઈ હવે. હેલો યુએસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજના વિડીયો માટે હું આવ્યો છું રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જે આવેલ છે એરપોર્ટ રોડથી તમે સામે આવો એ જગ્યાએ આવે રેસકોર્સ ગ્રાઉન્ડનો. ત્યાં પસાભાઈ હોટડોગ તરીકે ઓળખાય છે. અત્યારે તેમની સાથે જે કામ કરતા એ વ્યક્તિ આ શોપ ચલાવે છે અને 40 વર્ષ જૂની આ જગ્યા છે, સ્ટોલ જે છે હોટડોગનો. એ તો જોઈએ આજના વિડીયોમાં કઈ રીતે બનાવે છે. લેટ્સ રોલ. આપણે કેટલા સમયથી આ જગ્યાએ છે હોટડોગનો? મને તો 7-8 વર્ષ છે, આમ તો 30-40 વર્ષ થઈ ગયા છે. અત્યારે જે 40 વર્ષ પહેલાં અહીંયા કેટલા રૂપિયાની શરૂઆત થઈ હતી હોટડોગની? 5-7 રૂપિયા છે. અત્યારે આપણે શું પ્રાઇસ છે? સાદાના 40 છે ને ચીઝના 60 છે અત્યારે. ખાઈ ભાઈ આ ભાઈ આના સિવાય હોટડોગ ભાવતા જ નથી કોઈને. ખેંચી એમ લઈ આવે આમ ટેસ્ટ. પેલા કાકા પસાભાઈ ઉભા રહેતા 30 વર્ષ પહેલા. તમે કેટલા વર્ષથી 25 વર્ષ તો થઈ ગયા. હું 10 વર્ષ થયા. રૂમમાં ચાલુ જ છે એમ? કન્ટિન્યુ ભાઈ. ખાવું ને પેલા કરતા કઈ ફેર લાગે છે કે ઈ જ? આ એની ઈ જ છે દેશી ટેસ્ટ. ને જો એક ખાવો તો બે ખવાઈ ગયા એના જેવું થઈ હવે. ઘરે પછી રાયડું નાખે. લાવો તમારે.
100%.